છોટાઉદેપુર જિલ્લાના કંવાડ તાલુકાના રાયસિંગપુરા ગામમાં છેલ્લા કેટલાય દિવસોથી ફેલાયેલા દીપડાના દહેશતનો આખરે અંત આવ્યો છે. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં માનવભક્ષી દીપડો આબાદ ઝડપાઈ જતા સ્થાનિક રહીશોએ ભારે રાહત અનુભવી છે. આજથી 4 દિવસ પહેલા રાયસિંગપુરા ગામના 52 વર્ષીય અમરસિંહ રાઠવા પર દીપડાએ ઓચિંતા હુમલો કર્યો હતો. આ હુમલો એટલો ભયાનક હતો કે દીપડાએ અમરસિંહને ફાડી ખાધા હતા. આ ઘટના બાદ સમગ્ર પંથકમાં ભય અને ફફડાટનો માહોલ વ્યાપી ગયો હતો અને ગ્રામજનોએ તાત્કાલિક વન વિભાગને જાણ કરી દીપડાને પકડવા માંગ કરી હતી. વન વિભાગની સફળ તજવીજ ઘટનાની ગંભીરતાને જોતા વન વિભાગે તાત્કાલિક એક્શન મોડમાં આવીને ગામની સીમા અને શંકાસ્પદ વિસ્તારોમાં પાંજરા ગોઠવ્યા હતા. વન વિભાગના કર્મચારીઓએ દિવસ રાત પેટ્રોલિંગ કરીને દીપડાની હિલચાલ પર નજર રાખી હતી. આખરે તંત્ર દ્વારા ગત રાત્રે દીપડો મારણની લાલચે પાંજરામાં કેદ થયો હતો. દીપડો પાંજરે પુરાયાના સમાચાર મળતા જ રાયસિંગપુરા સહિત આસપાસના ગામના લોકો સ્થળ પર ઉમટી પડ્યા હતા. 4 દિવસથી જે દહેશતમાં લોકો જીવતા હતા તેનો અંત આવતા હવે ખેડૂતોને ગ્રામીણો નિર્ભય બની ખેતરે જઈ શકશે. વન વિભાગ હવે આ દીપડાને સુરક્ષિત સ્થળે અથવા તો રેસ્ક્યુ સેન્ટર ખાતે ખસેડવાની કાર્યવાહી કરી રહ્યું છે.